ગોંડલ તાલુકાના સુલતાનપુર સ્થિત પીએમ શ્રી કન્યા શાળામાં વિદ્યાર્થીઓમાં રહેલી ગણિત તથા વિજ્ઞાનની પ્રક્રિયાની સમજ સરળ અને રસપ્રદ રીતે વિકસે તથા બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા મળે તે હેતુથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનના જન્મદિન નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય ગણિત વિજ્ઞાન દિવસના ભાગરૂપે યોજાયેલા આ પ્રદર્શનમાં ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનો અદ્ભુત પરિચય આપ્યો હતો. પ્રદર્શનમાં કુલ 57 જેટલી ગણિતિક રમકડા તથા વિજ્ઞાન સંબંધિત વર્કિંગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે દ્વારા ગણિતમય વિચારો અને વૈજ્ઞાનિક અભિગમને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોની સર્જનાત્મક વિચારશક્તિ અને કાર્યક્ષમતા દર્શાવતી આ કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રદર્શન નિહાળવા માટે સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા, સંજયભાઈ પાનસુરિયા, બેંક મેનેજર રૈયાણી સાહેબ તેમજ તમામ પંચાયત સભ્યો, ગામના વાલીઓ, માતાઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં ઉત્તમ પ્રદર્શન કરનાર 1 થી 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડના દાતા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા, નરેન્દ્રભાઈ વાળા, પત્રકાર કમલેશભાઈ રાવરાણી તથા શાળાના શિક્ષકો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રુચિતભાઈ વોરા, શાળાના આચાર્ય શ્રી જાંગાણી શૈલેષભાઈ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે ઉત્તમ આયોજન અને જહેમત ઉઠાવી સરાહનીય ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શન દ્વારા બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો રસ વધ્યો અને ભાવિ વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ માહોલ સર્જાયો હતો. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. ગણિત દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી શાળા એટલે કે પીએમસી સુલતાનપુર કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલ, જેમાં ધોરણ 5 થી 8ના બાળાઓએ ગણિત તથા વિજ્ઞાનના જુદા જુદા મોડલ રજૂ કર્યા છે અને જેને સરસ કૃતિ હોય તેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય જેને નંબર પ્રાપ્ત કર્યો હશે તેને મોડલ અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવશે. નમસ્કાર, હું સુલતાનપુર તાલુકા સીઆરસી કોર્ડિનેટર. આજે પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળા એટલે કે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા જે અંતર્ગત આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શાળા કક્ષાએ આયોજન કરવામાં આવેલું હતું. જે આયોજનમાં બાળકોની અંદર રહેલી કલ્પના શક્તિ, સર્જનાત્મકતા અને આવડત એનો સુંદર સમન્વય જોવા મળેલો હતો અને એ સમન્વયના આધારે બાળકોમાં રહેલી જે શક્તિ છે એ ખીલવા માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. આજે રામાનુજીનો જન્મદિવસ ગણિત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એ દિવસના અનુસંધાને જ આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પાવન દિવસ એટલા માટે જ પસંદ કરવામાં આવ્યો છે. આજે બાળકોએ પોતાની રીતે અને માર્ગદર્શક શિક્ષકો દ્વારા સરસ મજાની તૈયારીબદ્ધ આયોજન કરવામાં આવેલું હતું અને એ આયોજન નિહાળવા માટે ઘણા વિવિધ મોડેલો તૈયાર કર્યા અને એમાં બાજુની શાળાના બાળકો પણ નિહાળવા માટે આવેલા હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ આવેલા હતા. આ તકે બાળકોએ જે કૃતિઓ રજૂ કરી છે એ કૃતિઓને આગળ લઈ જાય અને પોતાનામાં રહેલું સ્કિલ બહાર લાવે અને સતત આ પ્રકારની પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા. ધન્યવાદ. ફરીથી તમામ બાળકીઓને ખૂબ ખૂબ અભિનંદન.